ચર્ચામાં રહેવા માટેનો આ બી એક આર્ટ છે બેન. ક્યારેક મૌન રહેવું, ક્યારેક કેવા સ્ટેટમેન્ટ આપવા. અને આ ચૈતર વસાવા એ કોની સ્કૂલમાં તૈયાર થઈને આવેલો છે? છોટુભાઈ વસાવાની. મામા કોણ છે? મનસુખભાઈ વસાવા. તો ચૈતર જ ચાલશે જે વાક્ય મૂકી ગયો છે, તો અત્યારે પણ માર્કેટમાં ચૈતર જ ચાલે છે. પણ સત્તા આગાડી શાણપણ નકામું, લડતા લડતા લોહી પણ વહી જાય અને શહીદી પણ મળી જાય. સત્તા મળી છે, સત્તાનો નશો છે, અને નશામાં પછી માણસ ભાન ભૂલી જાય છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 8 લોકો અત્યારે હાલ વડોદરા જેલની અંદર બંધ છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને ખૂબ જ રાજનીતિ ગરમાઈ રહી છે, પણ દરેક લોકોના મનમાં અત્યારે હાલ એક જ સવાલ છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ કેમ હજી સુધી રદ કરવામાં નથી આવ્યું. આજે આજ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે, અને મારી સાથે અત્યારે હાલ વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર જોડાયા છે. નરેશ સર, આમ તો આપણે ઘણી બધી વખત આદિવાસી વિસ્તારની રાજનીતિને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં છે અને એક એવો નિયમ પણ છે કે 2 વર્ષની ઉપરની સજા કોઈ ધારાસભ્યને થાય તો આપોઆપ તેમનું જે પદ છે એ નોન વર્કિંગ મોડમાં જતું રહેતું હોય છે. તો સૌથી પહેલા તો આ વિષયને લઈને તમારું શું માનવું છે કે કેમ હજી સુધી તેમનું પદ રદ કરવામાં નથી આવ્યું? બેન, ખરેખર આવું થવું જોઈતું હતું, પણ આ તો રાજનીતિ છે, રાજકારણ છે. અને ભારતીય જનતા પાર્ટી, કે અત્યારે એવું કહેવાય છે કે વિશ્વની સૌથી મોટું રાજકીય સંગઠન અને પક્ષ છે, એની સામે ગુજરાત જ નહીં, દેશની અંદર પણ કેટલાક પડકારો છે. એવી પરિસ્થિતિની અંદર આપને ઊભું થતું અટકાવવા અથવા તો વેર વિખેર કરી નાખવા માટે ગુજરાતની એક આખી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની લોબી એક્ટિવ થઈ છે. એ નાયબ મુખ્યમંત્રીથી લઈને દરેક સુધી કમલમના અત્યારે ટાર્ગેટ ઉપર ચૈતર વસાવા છે. ચૈતર વસાવાને સામ દામ દંડ ભેદથી દબાવીને એને કાં તો આ પટ્ટી પરથી નિષ્ક્રિય કરી દેવો, ક્યાં તો એના પટ્ટી પરથી ભારતીય જનતા ત્રણ મુદ્દા છે, ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરી લેવો, અને ક્યાં તો હરાવવો. હવે હરાવવા માટે એની સામે એના જેટલો જ સંગઠનમાં મજબૂત, લોકપ્રિય, જનમાનસની અંદર વસેલો યુવા નેતા તરીકે બીજો ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે કોઈ છે નહીં. ઘણા લાંબા સમયથી આ બધો વાદ વિવાદ અને સંભાવનાઓનું એ મુકાય છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, અને એક વ્યવસ્થિત ઝુંબેશના ભાગરૂપે, ક્યાં તો પ્રક્રિયાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી સતત એવો પ્રચાર પ્રસાર પરોક્ષ રીતે કરી રહી છે કે ભાઈ ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવશે. આટલું બધું યુદ્ધ ચૈતર વસાવાએ આદિવાસી પટ્ટી પર રહીને આદિવાસીઓના મસીહા બનવા માટે, પહેલા હતા મસીહા, પણ હવે એ લોકો રાજકીય રીતે બેકફૂટમાં જતા રહ્યા છે. અત્યારે જો કોઈ છે તો એ ચૈતર વસાવા છે. એ ડેડિયાપાડામાંથી ધારાસભ્ય બન્યો. ધારાસભ્ય બન્યા પછી સંગઠનની ચૂંટણીઓમાં એને જોર બતાવ્યું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર. આ જોયા પછી ભારતીય જનતા પાર્ટીની એટલી સશક્ત પાર્ટી હોવા છતાં એક લોબીને એમ થઈ રહ્યું છે કે આપણે ગુજરાતમાં મોદી સાહેબ અને અમિતભાઈ શાહનું ગુજરાત છે, એ એમની લેબોરેટરી છે, તો ત્યાં આગળ કેમ આ બે નેતા, એક ગોપાલ ઇટાલિયા અને એક ચૈતર વસાવા, તો ચૈતર વસાવા એના આક્રમક તેવર એને લીધે એ વારે વારે ક્યાંક ને ક્યાંક ફસાય છે, અથવા તો એને ફસાવવામાં આવે છે, જે પણ શબ્દ વાપરોથી, પણ એ વિવાદમાં રહે છે. અને વિવાદમાં હોવાને કારણે એને આ કોર્ટ કેસ થયો વનકર્મીઓ સામેનો, એને 7 વર્ષની સજા થઈ. એને આ તમે જે પ્રશ્ન પૂછ્યો, મૂળ પ્રશ્ન એ છે કે જો સજા થઈ ગઈ, આ અગાઉ પણ રાહુલ ગાંધીને થઈ હતી, રાહુલ ગાંધીને સુરતના જ કેસમાં હતી, ત્યાંથી એને સંસદ પક્ષમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા, એને એ કરી નાખેલું હતું. પણ ત્યાર પછી એ ગયા, આગલી કોર્ટમાં ગયા. હવે આ મુદ્દામાં પણ ચૈતર વસાવાની સ્થિતિ એવી જ છે કાયદાકીય રીતે કે હવે ધારાસભ્ય પદે સતત છે, કન્ટિન્યુ છે એવું કહેવાતું નથી. પણ સૌથી અગત્યની વાત જે તમારો પ્રશ્ન છે એવું કે વિધાનસભામાં પત્ર પહોંચી ગયો છે, અધ્યક્ષ પાસે બધી જ પ્રક્રિયા ચાલુ છે, પણ અધ્યક્ષ કોઈ નિર્ણય લેતા નથી અને એમનું ધારાસભ્ય પદ રદ થતું નથી. એટલે કંઈક શંકા કુશંકા થાય. આમાં બે વસ્તુ હોઈ શકે બેન. ખરેખર ભારતીય જનતા પાર્ટી આવું કરીને કોઈક એનો વ્યૂ છે, એ વ્યૂહ રચનાને વધારે મજબૂત બનાવી રહી છે કે બજારમાં એવું ફેલાય કે ના,
ચૈતર દબાયો છે, ચૈતરને થોડા નિર્ભર થયો છે. આ અગાઉ ચૈતરભાઈ વસાવાએ પણ માનનીય વડાપ્રધાન શ્રીના વખાણ કર્યા હતા. મનસુખભાઈએ પણ એમની સાથે કીધું હતું કે ના બરાબર છે, એને પક્ષ માટે થોડો ઘણો માન સન્માન છે, આ છે તે છે, બધું ચલાવ્યા. બધો આખો એ ઉભો થયો, માહોલ ઉભો થયો. પણ ત્યાર પછી આ ઘટના, ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ નહીં થવા પાછળ બે કારણ હોઈ શકે છે સ્પષ્ટ. એક, ક્યાં તો ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના છે, એકમાત્ર વ્યૂહરચના છે, યા તો પછી ચૈતર વસાવા કંઈક થોડીક ઓછી ભૂમિ શોધી રહ્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી માટે એને એમાં જોડાવવું હોય તો એને દબાણો છે, એને દબાણો. પણ આજે નહીં તો કાલે. ત્રીજું, જો એનું ધારાસભ્ય પદ રદ કરે તો એની સામે આગળ કોર્ટમાં જઈ શકે અને યુદ્ધ આગળ ચાલે. જો રદ જ નથી થતું અંજનીબેન, તો એ કોર્ટમાં કેવી રીતે જઈ શકે? આ બધા તથ્યો આ પરિસ્થિતિની માટે પાછળ કારણભૂત છે. નિર્ણય લે તો ચૈતર વસાવા એની વિરુદ્ધ આગળ જાય, કોર્ટમાં જાય, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય કે ભાઈ આ ખોટી રીતે થયું છે. આખા કેસની પાછી પ્રક્રિયા ચાલુ થાય અને બીજી કોર્ટના એમાં જાય. એટલે અત્યારે તો એવું છે કે જ્યાં સુધી અત્યારે કોઈ ચૂંટણી છે પણ નહીં, પણ થઈ રહ્યું છે એ તો ખોટું છે. એમાં ભારતીય જનતા પાર્ટીનું બી કંઈક થોડું ઘણું તો ધોવાણ થતું હશે ને બેન, કે બધા જ વિચારે કે બંને મુદ્દા પર, બંને ઘટના પર કેમ અલગ અલગ ધારાધોરણો અપનાવ્યા છે. થાય એટલે આટલા દિવસમાં કે આમાં થઈ જવું જોઈએ. પણ હું જ્યાં સુધી સમજુ છું અને માનું છું ત્યાં સુધી બંને પક્ષે ઉંદર બિલાડીની રમત રમાઈ રહી છે. દાળ અને ચોખા એકઠા થઈ રહ્યા છે. આપણે આગળ કીધેલું કે ખીચડી પકી રહી છે, પણ હવે ખીચડી ક્યાં છે? પેલી મીઠા વાળી છે કે મીઠા વગરની છે? એ આમને ચૂંટણીઓ તો ઘણી વાર છે, હજુ સવા વર્ષ જેવું વાર છે. તો તે સમય પહેલા લગભગ એવું કહેવાય છે કે મે મહિના સુધીમાં ચૈતર વસાવા કઈ દિશામાં છે એ સ્પષ્ટ થઈ જશે. પણ ત્યાં સુધી તો કોઈને કોઈ ઉતાવળ નથી. તમારે ને મારે જેટલા વિચારો કરવા હોય, ચર્ચા વિચારણા કરવી હોય, ડિસ્કશન કરવા હોય એટલા કરો. પણ પાર્ટીએ જે અને જ્યારે નક્કી કર્યું છે તે અને ત્યારે થશે. અને થશે ત્યાર પછી મીડિયાને પણ દિશા નિર્દેશ મળશે કે કોણ કઈ તરફ જઈ રહ્યું છે. બાકી અત્યારે તો બધા માટે એક તમાશો છે, એક પ્રસંગનો, એનું પરિણામનું મૂલ્યાંકન કરવા માટેની રાહ જોવાની નીતિ છે કે જુઓ સરકાર જો એને બરતરફ કરે, ધારાસભ્ય પદ એનું રદ કરે તો એ આગળની પ્રક્રિયામાં જઈ શકશે. આ માત્ર એક મુદ્દો લાગે છે. બિલકુલ. નરેશ સર, મતલબ કે મારે એ પણ એક સમજવું છે કે જો કદાચ ચૈતર વસાવાના ભારતીય જનતા પાર્ટીમાં જવાના ચાન્સ કેટલા? કારણ કે જે રીતે એ આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપને લડાઈ આપે છે, તો અત્યારે બે દિશા તરફ ચાલી રહ્યું છે. ક્યાં તો એ લડશે, જેલ પૂરી કરશે, અથવા તો પછી એમને જામીન મળશે કે જે પણ પ્રક્રિયા હશે એ રીતે બહાર આવશે, કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ક્યાંક રાજુ કરપડા જેવી પરિસ્થિતિ અહીંયા પણ ઊભી થઈ શકે છે. આમાં છે ને બેન, બહુ સ્પષ્ટ વાત છે. અત્યારે જે માહોલ આખા દેશની અંદર ઉભો થયો છે તમે જુઓ છો. ભલભલા પાર્ટીના ભલભલા નેતાઓ અને સાંસદો જે મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીને, અમિત શાહને ઢગલે બંધ તિરસ્કાર કરતા હતા, અપશબ્દોથી નવાજતા હતા, એમનો વિરોધ કરતા હતા, એવા ભલભલા મોટા માથાઓ, મજબૂત માથાઓ પણ ભારતીય જનતા તરફ ઢળી ગયા છે, વળી ગયા છે, એમાં સમાવિષ્ટ થઈ ગયા છે. અને આ જ નીતિ ભારતીય જનતા પાર્ટીની એક સત્તાધારી પાર્ટી તરીકેની હોવી જોઈએ, અને એ છે. માહોલ ઉભો થયો છે અને એ માહોલમાં ચૈતર વસાવા માટે પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે અને એવું વાતાવરણ પણ ઊભું થઈ રહ્યું છે. પણ મેં આગળ એક મુલાકાતમાં કહ્યું હતું બેન કે ચૈતર વસાવા એ એવું યંગ બ્લડ છે અને એની સાથેનો આદિવાસી સમૂહ એટલો ગાઢ રીતે સંકળાયેલો છે અને સમર્પિત થયેલો છે કે એ હૃદયમાં વસી ગયેલો નેતા બની રહ્યો છે. એટલે લગભગ તો એની પાસે બે દિશા છે કે ડાબી બાજુ જાઉં તો શું થશે અને જમણી બાજુ જઈશ તો શું થશે. એક તરફ એને આદિવાસી સમાજના નેતા, એક પ્રસ્થાપિત મજબૂત નેતા તરીકે એ થવાની પણ એક તક છે. એટલે કદાચ પહેલી પસંદગી એવી કરે કે હું આખા સમાજનો પૂજનીય અને વંદનીય એવો નેતા બની શકું છું. બીજી બાજુ જો ભારતીય જનતા પાર્ટીમાં જાય તો કદાચ એના હૃદય એ રાજુ કરપડાનો જે આપણે ઉદાહરણ આપ્યું એવી રીતે બન્યું
તો એવું કંઈક બનીને એ સત્તા ભોગવીને પણ સમાજ માટે કશું કરી શકે છે. એટલે દ્વિધામાં પણ હોઈ શકે, ત્યાં તો સ્પષ્ટ પણ છે. એ જે રીતે અત્યારે જાહેરમાં ડકતો નથી, એ મજબૂત રહ્યા છે, એ જેલમાં ગયા છે ને, કે જેલમાં જવું એ ચૈતર વસાવા માટે પહેલી વહેલી કે નાની સૂની ઘટના નથી. ગયા છે, રહ્યા છે, એને અનુભવ થઈ ગયો છે, એવી રીતે ડરી જાય એવો માણસ નથી. પણ બીજી બાજુ એને એક એ પણ તો જોયું ને કે ભાઈ રાજુ કરપડા ગયા, અથવા તો કોંગ્રેસમાંથી આપમાંથી જે પણ જ્યાં ગયા પછીની એમની સ્થિતિ શું છે, કોને કેટલું મળ્યું, એ પણ તો વ્યક્તિ વિચાર કરે. જ્યારે એને સમર્પણ, એક પાર્ટી તરફનો પ્રજાનો પ્રેમ, એ બધાની સામે પ્રશ્નાર્થ સર્જવાનો આવે ત્યારે એની સામે એવું કહેવાય છે કે એનું બી એને પૃથ્થકરણ તો કર્યું જ છે ચૈતર વસાવાએ. કે જઈને પણ શું અને ના જવું તો શું, એ વ્યક્તિ તો છે જ, એ માનવ તો છે જ. એટલે એ રીતે બધું ગણિત વિચારીને કરે છે. અને બીજી બાજુ સમય હજુ ઘણો લાંબો છે, વર્ષ, સવા દોઢ વર્ષનો છે. એને જે સમયે જે નિર્ણય કરવાનો છે. પણ અત્યારે તો એની વિશ્વસનીયતાને, કારણ કે આ બી એક રાજનીતિનો ભાગ છે બેન. કેટલીક વાર તો કેટલીક મુલાકાતો જાહેરમાં અકારણ એકબીજા સાથે થતી હોય છે, પછી આમને સામને શત્રુઓ કેમ ના હોય, એમને મળવાનું ગોઠવાય એટલે તરત જ એ પબ્લિક ઇસ્યુ બને અને એમાં ચર્ચા થાય કે આ તો આ તરફ છે, આ તરફ છે. મહુવા મોઇત્રાનું પણ હમણાં તમે નિવેદન જોયું હશે. પણ એની સામે એટલે અત્યારે હવે વાસ્તવિકતા શું છે ને, એનું આકલન કરવું અતિ કઠિન બને. એવી બધી ઘટનાઓ અને એવું વાતાવરણનું સર્જન કરવામાં આવે છે. પછી એ મીડિયા દ્વારા થતું હોય, એ રાજકીય મુલાકાતો દ્વારા થતું હોય. પણ અત્યારના સંજોગોમાં આ પ્રશ્ન સર્જાયો છે કે ભાઈ ચૈતર વસાવાને કેમ ધારાસભ્ય પદેથી એને ફારેગ કરવામાં નથી આવ્યો, એને સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવ્યો, એને એની નિષ્ક્રિયતા તરફ એ કર્યું. એ ભાગ તો નહીં લઈ શકે, કોર્ટમાં છે, જેલમાં છે, તો સામે એને એવી આઝાદી પણ નથી મળી રહી. આ પ્રશ્ન હવે ધીરે ધીરે થોડોક સમય મળતા એ વધારે વિશાળ પ્લેટફોર્મ પર આવશે. અને બીજું, આપવાળો તો કોઈ પૂછી નહીં શકે કે કેમ એને સસ્પેન્ડ નથી કરતા, એ તો કોઈ કહી નહીં શકે. ભારતીય જનતા પાર્ટીને કોઈ ઉતાવળ નથી, કારણ કે અત્યારે ચૈતર વસાવા એ પાંજરે પુરાયેલો સિંહ છે, જાહેરમાં એટલું નુકસાન કરી નહીં શકે. એટલે વ્યૂહાત્મક છે બેન. અને વ્યૂહ રચના એવી થતી હોય છે રાજકારણમાં કે કયા સમયમાં કોણ કેટલો ચૂપ રહેશે, કોણ કેટલો એક્ટિવ રહેશે, ક્યાંય કઈ તરફ ઢળશે, અને ભવિષ્યનું ઘડતર આ બધી વર્તમાન પરિસ્થિતિઓમાંથી જ થતું હોય છે. એટલે જે વર્તમાન પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, આપના ધારાસભ્ય, અત્યારે આપણે તત્કાલીન ધારાસભ્ય બી નથી કહી શકતા, ડેડિયાપાડા ચૈતર વસાવા માટે આ બધું આ સર્જન થઈ રહ્યું છે. અને એ પરિસ્થિતિની અંદર હવે બધાએ વેઇટ કરવા સિવાય, વેઇટ એન્ડ વોચ, જેમ જેમ પગલા લેવાતા જશે તેમ તેમ પરિસ્થિતિનું સ્પષ્ટીકરણ થતું જશે. આ સ્થિતિ છે. એટલે સર, અત્યારે ભાજપની વ્યૂહરચના એવી છે કે તેલ જુઓ ને તેલની ધાર જુઓ, જોઈએ હજી આગળ શું થાય છે. મારો એક સવાલ તમને વર્ષા વસાવાને લઈને છે, કારણ કે ચર્ચાઓ એવી જામી છે રાજનીતિની અંદર કે જો કદાચ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ જાય તો એ લોકોનો બીજો પ્લાન એવો હોઈ શકે છે કે વર્ષા વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતારો અથવા તો પછી રાજકીય મેદાનમાં ઉતારો. આ બધી વાતો, જ્યાં સત્તા છે ત્યાં જ એના હાથમાં બધું છે. એટલે મેં શું કહ્યું કે વ્યૂહરચના છે, અને ભારતીય જનતા પાર્ટી પાસે માનસિક સંગઠન અને પેલું શું કહો છો તમે, ચાણક્યોની કઈ કમી નથી. લીગલ બી એમની પાસે બધું ઘણું બધું છે, વહીવટી તંત્ર પાસે છે, એમની પાસે રાજકીય એટલા અનુભવો છે. એટલે એવું બને ને બેન કે હમણાં જેટલું ડિલે થતો થાવ, પછીના સમયમાં એને ઘેરે બેસાડે, ફરી ચૂંટણી આપવી ના આપવી તે પણ બંધારણના નીતિ નિયમો પ્રમાણે કેટલા સમયમાં ચૂંટણી આવશે, ચૂંટણી આવ્યા પછી બી શું તમે કહો છો એ સંભાવનાઓ બહુ સ્પષ્ટ છે. કારણ કે એ તો એવું જ હોય કે વર્ષાને મેદાનમાં ઉતારે, અને એક મહિલા જયારે ઉતરી અને એ લડત માટે રહે તો પાછું એ પણ આપને બી ફાયદો થાય અને ચૈતરને પણ ફાયદો થાય. કારણ કે હવે ચૈતર વસાવા ધારાસભ્ય પદ કરતા લોકસભાના એનો વધારે સ્વીકૃત નેતા બની રહ્યો છે. એ આગામી લોકસભા લડશે. પ્રશ્ન માત્ર એ રહેશે કે સમય પ્રમાણે એ ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે કે આપમાંથી લડે છે કે કોંગ્રેસમાંથી. બધા જ હવે ઈચ્છી રહ્યા છે કે ચૈતર અમારો થાય. ચૈતર કદાચ એવું વિચારી રહ્યું છે કે હવે મારે આમાંથી કોનું થવું જોઈએ તો શ્રેષ્ઠ સમાજ સેવા કે વ્યક્તિગત એને
ફાયદો થઈ શકે. વ્યક્તિગત ફાયદાની વાત તો કદાચ છેલ્લી આવતી હોય છે, પણ એને થોડો, કારણ કે એને જે મેળવ્યું છે સંઘર્ષ કરીને, ઘર્ષણ કરીને, એવો નેતા અત્યારે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા સિવાય બીજો કોઈ મને દેખાતો નથી. છે બધા બહુ ધારાસભ્યો છે, 179-80 જે કોઈ છે, અને પાર્ટીના નિશાનથી ચૂંટાયેલા છે કે પ્રજામાં થોડી ઘણી લોકપ્રિયતાને કારણે ચૂંટાયેલા છે, આ બધું છે. પણ ચૈતર અત્યારે એવો છે કે કદાચ જો પક્ષ છોડીને પણ એ એના વ્યક્તિગત શક્તિ ઉપર પણ કોઈ પણ ચૂંટણી લડે તો એ જીતી શકે એવી પ્રબળ સંભાવનાઓ રહે છે. એટલે ચૈતર હવે એનું ભવિષ્ય એને અંદરખાનેથી તો નક્કી કર્યું હશે. એ પણ એટલો ચકોર અને સ્માર્ટ છે કે બહાર ક્યાંય કશું અસર દેખાડતો નથી, અને એને જ કારણે આ બધા પ્રશ્નો એ તો રહેવું, ચર્ચામાં રહેવા માટેનો આ બી એક આર્ટ છે બેન. ક્યારેક મૌન રહેવું, ક્યારેક કેવા સ્ટેટમેન્ટ આપવા. અને આ ચૈતર વસાવા એ કોની સ્કૂલમાં તૈયાર થઈને આવેલો છે? છોટુભાઈ વસાવાની. મામા કોણ છે? મનસુખભાઈ વસાવા. આદર્શ કોણ છે? કે છે કે મારા માટે વંદનીય છે, પૂજનીય છે અને સમાજના છે. અને આ સમાજે પણ ઘણા બધા, સાહેબ, આદિવાસી સમાજે બી ઘણા બધા નેતાઓ આપ્યા છે. કોંગ્રેસમાંથી આપ્યા છે, ભાજપમાંથી પણ છે, અને આ આપમાંથી આ ભાઈ આવ્યો છે. અને એ સિવાય અધર દેન ગુજરાત સ્ટેટ, તો ત્યાં પણ આદિવાસી સમાજ ઘણો બધો વિશાળ છે. અને ત્યાં એવું બધું ઘણું નેતૃત્વ એવું આવ્યું છે કે લડીને ભાજપ સામે આજે પણ ટકી રહ્યું છે. એટલે આ બધી બહુ જ પૃથક્કરણ અને એનાલિસિસ કરતી પરિસ્થિતિ છે, અને જેનામાંથી એક પરિણામ પર પહોંચવું એ અતિ કઠિન છે. કારણ કે પ્રવાહ સતત, રાજનીતિમાં બેન પ્રવાહ હંમેશા સતત વહેતો રહે છે, બદલાતો રહે છે, સ્થિર નથી થતું. અને જ્યારે સ્થિર થઈ જાય છે ત્યાર પછી એનું ખરેખર જે મહત્વ અને મૂલ્ય ખોઈ બેસે છે. રાજુ કરપડા જતા રહ્યા તો જતા રહ્યા. હવે રાજુ કરપડા વિશે કેટલો વિવાદ થાય છે બેન, પણ આજની તારીખે ચૈતર વસાવા ગુજરાતના રાજનીતિમાં, ખાસ કરીને આપણા સોશિયલ મીડિયાને એની અંદર, તો ચૈતર જ ચાલશે, જે વાક્ય મૂકી ગયો છે. તો અત્યારે પણ માર્કેટમાં ચૈતર જ ચાલે છે. અને આપમાંથી બીજા નેતા તરીકે ગોપાલ ઇટાલિયા ચાલે છે. બીજા બધા ઠંડા હા છે આપમાં કઈ બેન, પણ આટલા બધા મીડિયામાં ચર્ચામાં રહેનાર બીજું કોણ મળ્યું છે? અને રાજકારણી માટે તો ચર્ચામાં રહેવું, નામ ગાજતું રહેવું, એમનું નામ જીવંત રહે, પ્રવાહની અંદર વહેતું રહે, તો એમના માટે એક અનેરી સિદ્ધિ હોય છે. પછી એના માટે કંઈક ઊભું કરવું પડે કે એમને સામેથી મળી આવે. આ ચૈતર વસાવાને આ કાયદાકીય પ્રક્રિયાઓમાંથી આ બધું સામેથી મળી આવે છે. હા, એક સંઘર્ષ અને ઘર્ષણ કરીને સમાજ માટે લડે પણ છે. પણ સર, કદાચ ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું પગલું ભર્યું તો આમ આદમી પાર્ટીને તો બહુ ભારે નુકસાન પહોંચશે ને, કારણ કે બે જ ચહેરા છે, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા. એમાંથી એક મજબૂત ચહેરો કે જેને આખો આદિવાસી વિસ્તાર સંભાળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામો જોયા, નર્મદા જિલ્લા પંચાયત આવી, તેની સાથે બીજી ઘણી બધી એવી નાની નાની બેઠકો છે કે જે મળી છે. પણ હવે 27 નજીકમાં છે, ચૂંટણી આવી રહી છે, સમય ઘણો છે, પણ રાજનીતિમાં તૈયારી કરવા માટે કોઈ એટલો સમય બહુ જ ઓછો છે. અને એવામાં ચહેરો જો કદાચ જોડાઈ બીજે તો આપને કેટલું નુકસાન? બેન, આપના માટે તો નુકસાન જ નુકસાન છે. કારણ કે ગુજરાતમાં આપ પહેલા ઊભું પણ થયું, પણ મેં કીધું ને કે દરેક નેતા છેવટે જીવ છે, મનુષ્ય જીવ છે, માનવી છે, અને માનવીય મર્યાદાઓથી તૃપ્ત છલકાતા હોય છે. આવી પરિસ્થિતિમાં એક વસ્તુ અલગ છે કે ગોપાલ ઇટાલિયા એક અલગ વ્યક્તિત્વ છે. એની પાસે જે શક્તિ છે, એની પાસે એને બધું જ અર્પણ કરી દીધું, તર્પણ કરી દીધું, સમર્પણ કરી દીધું રાજનીતિને. હા, બિલકુલ. એ જ રીતે આણે બી કર્યું છે. પણ તમે જે કહો છો ને, આપ માટે, તમારા પ્રશ્નના જવાબ હું આપીશ કે જીવન મરણનો સવાલ છે. અને એટલે આપ એને તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર રહે છે. આપની અંદર પણ વિવાદ ખરેખર ઉભો થયો કે કરાવવામાં આવ્યો છે? કારણ કે અમે સત્તા વગર બધા જ તડપતા હોય છે બેન, અને ત્યાં એ તડપ સામે કોણ હારે છે ને કોણ જીતે છે એ સમય બતાવે છે. હજુ ઘણા બધા નેતાઓ એવા છે કે કોંગ્રેસમાં રહ્યા છે. અને બીજા તમે કીધું આપના મુદ્દે, તો કેટલા મજબૂત સાંસદોને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ, કેમ ગયા, શું ગયા, એ તો બહુ બધી ચર્ચાઓ થઈ અને બહાર આવ્યું છે. પણ એવું જો આને થાય તો એ આપ માટે, કારણ કે આપ તો દિલ્હીમાં કેવું શાસન કર્યું, કેવી જીત મેળવી હતી એમણે દિલ્હીની અંદર, પણ તો એને એ
ઘણી બધી રીતે એને ડેમેજ કરવામાં આવ્યું અને ખતમ થયું. કેજરીવાલે બી જવું પડ્યું, મનોજ સિસોદિયા પણ ગયા, બધા જ ગયા જેલમાં, બહાર આવ્યા, પણ અત્યારે પક્ષથી દૂર અને જીતથી દૂર રહી અને એકાંતવાસ જીવતા હોય એવી પરિસ્થિતિમાં કેજરીવાલ છે. કેજરીવાલ રાષ્ટ્ર કક્ષા ઉપર હોય છે એટલે કોઈને કોઈ મુદ્દે આવી પછી એ રામ મંદિરનો મુદ્દો હોય તો પણ બોલે છે, આ પણ બોલે. પણ ચૈતર વસાવા માટે અત્યારે એ જે કંઈ છે એ ગુજરાતનું જે એક કેન્દ્ર બિંદુ છે આપ માટેનું, કે જે ભાજપને થોડી ઘણી ચિંતા કપાળ પર કરચલીઓ પડાવે છે, એવો એ આ બે છે. અને આપને CR પાટીલે પણ તોડ્યું. પાટીલ સાહેબે બી તો એક જ વ્યૂહરચના અપનાવેલી. અત્યારે બી જુઓ, સુરતમાં આપનું મહત્વ હતું, શું થયું? ગોપાલ ઇટાલિયાએ પણ એમને પણ ખરોચ આવી, એને બી જેટલી મજબૂતી હતી બધી. અને આવા હોય ને કાચા પોચા માણસો હોય ત્યારે તૂટવાનો બહુ સંભવ થઈ જાય છે. અને એ ફાયદો જે સત્તા પર હોય તે પાર્ટીને મળે છે, જે સામે હોય છે એને ઊભો થયો ના થયો ત્યાં ઠોકર વાગી એવી સ્થિતિ આપને થતી રહી છે. હવે આપનું ધ્યાન પડે એવું છે કે આ અમારા બે આંખો છે, બે કાન છે અને અમારું એક શિર છે, એ આ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા છે. એટલે બધું ધ્યાન આપનું પણ હોય, સ્વાભાવિક છે. પણ સત્તા આગાડી સાણપણ નકામું, લડતા લડતા લોહી પણ વહી જાય અને શહીદી પણ મળી જાય. અને શહીદીમાં કદાચ એને મસીહાનો એવોર્ડ પણ મળી જાય. અને અત્યારે આદિવાસી સમાજમાં બેન આ બહુ મોટી લડાઈ છે. બિલકુલ. એમણે આજીવન ઘરની તકતીઓ પર રહેવું હોય, જીવતા જીવત પણ, તો આ એક ચૈતર વસાવાને ચાન્સ છે બેન. એની આજુબાજુમાં કોઈ એવો યુવાન નથી. યુવાન ખાસ કરીને કહું છું કે એની એજ શું છે? આવનારા 5, 25, 30, 40 વર્ષ સુધી એ આદિવાસી સમાજનો મસીહા બની અને રાજ કરે તો પછી તમને એની યાદ આવશે કે ભાઈ ગમે તે સરકાર હોય, એ માણસ વ્યક્તિ મંત્રી રહેતા હતા, શેડ્યુલ કાસ્ટમાંથી આવ, બરાબર છે? તો એવું આના માટે બી બની શકે છે. એટલે ભવિષ્ય એને એનું બનાવવાનું છે, આપણે ચર્ચા કરવાની છે. બિલકુલ. સર, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. એક તરફ નર્મદા ભારતીય જનતા પાર્ટીમાં ડખા ચાલે છે, એ પછી મનસુખ વસાવાના હોય, દર્શના દેશમુખના હોય, નીલ રાવ, હવે તો હમણાંથી એ નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. સંગઠન આખું સંભાળે છે નીલભાઈ. અને એ જ બધા ડખા અને એવામાં આખો ચૈતર વસાવાનો વિવાદ આવવો અને આખી જે આ રાજનીતિ ગરમાઈ રહી છે, તો એક પત્રકાર તરીકે તમે આને કેવી રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અને આપની સ્થિતિ. બેન, ભારતીય જનતા પાર્ટી કેમ આટલી બધી વ્યથિત અને ચિંતિત છે? મારા છે તે મારાથી સચવાતા નથી અને સામે વાળો મારી સાથે આવતો નથી. આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી છે. એને જેનામાં શક્તિ દેખાઈ રહી છે, જનમાનસમાં એનું પોતાનું સ્થાન દેખાઈ રહ્યું છે, એવું સ્થાન કોઈ પણ, સાહેબ, ચંદુભાઈ દેશમુખ એ કોણ? અહેમદ પટેલને હરાવનારો નેતા, અને તે કયા સમયમાં? કોંગ્રેસના ધસમસતા પ્રવાહની વચ્ચે એ ચંદુભાઈ દેશમુખની દીકરી. હવે એ 10ના દેશમુખ પાસે પણ સાહેબ ફલક હતું, બહુ મોટું હતું આદિવાસી સમાજનું, પણ એનું જ આંતરિક રાજકારણ નડ્યું. ક્યાંક કોઈક ભૂલ પણ થઈ હશે. મનસુખભાઈ વિધાનસભામાંથી લોકસભામાં આવ્યા અને પ્રચંડ બહુમતીથી જીત્યા, સતત જીતતા રહ્યા. એમની સામે જો કોઈ, સાહેબ, છોટુ વસાવા નામના આદિવાસી મસીહા પણ મનસુખ વસાવાને નતા હરાવી શક્યા. જો કે એમાં બધી ગણતરીઓના રાજકીય બધું ગોઠવાતું હતું, સેટલમેન્ટ થતા હતા કોંગ્રેસ વચ્ચે, ભાજપ વચ્ચે. ત્રીજી તે વખતે તો આપ હતી નહીં, પણ એ રીતે જીતતા રહ્યા હતા. હવે અત્યારે આ પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી, જ્યાં સુધી બેન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ગુજરાતના નેતા તરીકે ગુજરાતમાં હતા, ત્યારે કોઈની આંખ ઊંચી નહોતી થતી. મોદી સાહેબ કે અમિત શાહ વિશે બોલવાનું તો છોડી દો, એની વિરુદ્ધ વિચારવાની પણ શક્તિ નહોતી. પણ અત્યારે સમય બદલાયો છે, એ લોકો અતિ વ્યસ્ત છે, એ નેશનલ અને ઇન્ટરનેશનલ ફલક ઉપર પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવા નાના નાના બહુ ચમકલા ચારે, અત્યારે એવું કહો કે નર્મદા જિલ્લો જ કેમ, ભરૂચ જિલ્લો કેમ નહીં, મહેસાણા કેમ નહીં, આદિવાસી પટ્ટી સિવાય બીજી બધી પટ્ટીઓ પર સત્તા મળી છે. સત્તાનો નશો છે અને એ નશામાં પછી માણસ ભાન ભૂલી જાય છે. નિષ્ઠાવાન માણસો સત્તાના નશામાં બિલકુલ ભૂલી જાય છે. જેમને ક્યારેય નથી મળ્યું એવું સત્તાનું સ્થાન મળ્યું છે, મજબૂતી મળી છે. એટલે બધાનો પ્રયત્ન, હવે સમાજ સેવા અને જનસેવા ભૂલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં પણ.
ઇવન આ ભારતીય જનતા પાર્ટીના લોકોની વ્યથા છે, હમ. એમનું દર્દ છે, એ લોકો જાહેરમાં નહીં બોલી શકતા હોય, પણ તમે ભાજપના બધા કાર્યકર્તાઓ, નેતાઓ જૂના જે ફેંકાઈ ગયા છે, તે જે પાછળ રહી ગયા છે, બધાને પૂછજો કે આ આપણું ભાજપ છે, તરત જ આંસુ ન દેખાય એટલું દર્દ છલકાશે એમનું. બિલકુલ. પણ એ પાર્ટીને નુકસાન કરે છે. પાર્ટી પાસે સંગઠનમાં ઘણા બદલાવ આવે છે, બધું કરે છે, પણ પાર્ટીને બી એક ભય એવો છે, કારણ કે ચૂંટણી છે, મોટી ચૂંટણીઓ છે, મોટા ટાર્ગેટ છે, અને જે કંઈ એ બધું અચીવ કરવા માટેની જે પ્રક્રિયા થઈ રહી છે, હવે અત્યારે તમે ને હું એવું માનીએ કે ધર્મ ને કર્મ એને શુદ્ધ રાખીને કામ કરવા જાઓ, અત્યારના પોલિટિક્સમાં આઈ થિંક લાઇકલી ટુ ઇમ્પોસિબલ જેવું છે. અત્યારે તો તમારે સમાધાન કરો, પેલો જ સામ દામ દંડ ભેદ નીતિ આને ઉઠાવી લો અને પાડી દો, એ કરે તો જ સત્તા ટકી રહે એવી પરિસ્થિતિનું સર્જન આપોઆપ થઈ ગયેલું છે. કોઈએ કર્યું છે એવું ન કહેવાય. અને આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આ એક પડકાર છે. એનો અસંતોષ, એના શિસ્તહીન બનેલા કાર્યકર્તાઓ, સંગઠનના નેતાઓ, આ બધું છે. એક નેતા મારું થઈ ગયું છે. પહેલા રાષ્ટ્રવાદ હતો, પહેલા સમર્પણ હતું. ભારતીય જનતા પાર્ટીમાં હિન્દુવાદ એકલો હતો કે હિન્દુ છે ને, પણ હવે તો હિન્દુ સામે લડતો હોય અને તે સત્તા માટે, લક્ષ્મી માટે કેટલા કરપ્શન, કેટલા કૌભાંડો, કેટલી ખેંચતાણ. આ પરિસ્થિતિ હવે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં એક મોટો પડકાર બન્યું છે. અને એ પડકારને સેટલ કરવા કે સોલ્વ કરવા કે ડાયવર્ટ કરવા માટે આ આદિવાસી પટ્ટી ઉપર, ચૈતર વસાવા ઉપર ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ જે રીતે બને તે રીતે એ આદિવાસી પટ્ટીને ભારતીય જનતા પાર્ટીના કમળ માટે સેફ કરવા માટે બધું જ કરશે. બિલકુલ નરેશ સર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે રીતે આજે આપણે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈની સાથે વાતચીત કરી છે, જે રીતે આજે આખી રાજનીતિને સમજવાનો પ્રયત્ન કર્યો છે, ચૈતર વસાવા કદાચ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી જે પૂરેપૂરી શક્યતાઓ, ચર્ચાઓ ચાલી રહી છે, તો આપને કેટલું નુકસાન થાય, આદિવાસી વિસ્તારની રાજનીતિમાં જો કદાચ વર્ષા વસાવા મેદાન આવે તો શું થઈ શકે છે, દરેક પહેલુને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે રીતે અંદરો અંદરના ભાજપના ડખા ચાલી રહ્યા છે, જે રીતે આદિવાસી વિસ્તારની આખી રાજનીતિ છે એ ગરમાઈ રહી છે, ત્યારે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે ચૈતર વસાવાના આખા મામલે હવે શું વળાંક આવે છે. કારણ કે એક બાદ એક આપણે જોતા આવ્યા છે કે જે પહેલું છે તે બદલાઈ રહ્યા છે. ચૈતર વસાવા હોય, તેમના પત્ની હોય કે પછી બીજા જે 8 લોકો હોય, એ લોકોના ઉપર પણ અત્યારે હાલ નજર છે. અને ચૈતર વસાવા ખરેખર પોતાનો કયો નિર્ણય લે છે, ભાજપમાં જોડાશે, આપમાં રહેશે, ચૂંટણીને લઈને શું રાજનીતિ હવે આગામી દિવસોમાં થવાની છે, એ પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.